નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ ટેક વર્લ્ડ ગુજરાતી. આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ચેન્જ કરવો હોય તો કેવી રીતે કરીશું. તો દોસ્તો, ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ચેન્જ કરવા માટેની પૂરી પ્રોસેસ આ વિડીયોમાં બતાવી છે, તો વિડીયોને પૂરો જોજો. તો ચાલો હવે ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ચેન્જ કરીએ. તો વિડીયોને શરૂ કરીએ. ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ચેન્જ કરવા માટે સૌથી પહેલાં તમારે તમારા ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ખોલી દેવાનું છે. ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ખોલ્યા પછી જમણી બાજુ નીચે પ્રોફાઇલવાળું આઇકોન જોવા મળશે, તો તમારે એ પ્રોફાઇલવાળા આઇકોન ઉપર ક્લિક કરવાનું છે. તો પ્રોફાઇલ ઉપર ક્લિક કર્યા પછી તમને એક નવું પેજ જોવા મળશે, તો તેમાં ઉપરની બાજુ તમને 3 લીટાવાળો એક બીજો આઇકોન જોવા મળશે, તો તમારે એ 3 લીટાવાળા આઇકોન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે એ 3 લીટા પર ક્લિક કર્યા પછી તમને એક નવું પેજ જોવા મળશે. એ પેજમાં એકાઉન્ટ સેન્ટર નામનો ઓપ્શન જોવા મળશે. તો હવે તમારે એ એકાઉન્ટ સેન્ટરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને તેના ઉપર ક્લિક કર્યા પછી ફરીથી તમને નવું પેજ જોવા મળશે અને તેમાં પાસવર્ડ એન્ડ સિક્યુરિટી એવો ઓપ્શન જોવા મળશે. તો હવે તમારે પાસવર્ડ ચેન્જ કરવા માટે ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે. ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કર્યા પછી તમારી સામે નવું પેજ આવી જશે, તો તમારે તેમાં તમારો ઇન્સ્ટાગ્રામ આઈડી આવી જશે. તો તમારે એ ઇન્સ્ટાગ્રામ આઈડી સિલેક્ટ કરી દેવાની છે અને તેના ઉપર ક્લિક કરવાનું છે. હવે ઇન્સ્ટાગ્રામ આઈડી પર ક્લિક કર્યા પછી હવે તમારી સામે એક નવું પેજ આવશે. જો તમારે જૂનો પાસવર્ડ યાદ હોય તો તમે એ જૂનો પાસવર્ડ નાખીને નવો પાસવર્ડ ચેન્જ કરી શકો છો, પરંતુ જો જૂનો પાસવર્ડ યાદ ના હોય તો તમારે હવે ચેન્જ પાસવર્ડ કરવા માટે ફોરગોટન યોર પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે. ફોરગોટન યોર પાસવર્ડ ઉપર ક્લિક કર્યા પછી તમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જે જીમેલ આઈડી એડ કરેલી હશે એ જીમેલ આઈડી ઉપર એક મેલ જશે. તો તમારે તમારા ફોનમાં જીમેલ એપ ઓપન કરવાનું છે અને એ જીમેલ આઈડી ઉપર એક ઇન્સ્ટાગ્રામ તરફથી એક મેલ આવશે, તો તમારે એ મેલમાં ચેન્જ પાસવર્ડ એવું ઓપ્શન જોવા મળશે, તો તમારે એ મેલ ખોલી દેવાનું છે અને તેમાં ચેન્જ પાસવર્ડ એવું ઓપ્શન આવશે. તો હવે તમારે એ ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે. ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કર્યા પછી તમારી સામે ક્રોમ અને ઇન્સ્ટાગ્રામ એવું બે ઓપ્શન આવશે. તો હવે તમારે ઇન્સ્ટાગ્રામ ઉપર ક્લિક કરવાનું છે. તો તેના ઉપર ક્લિક કર્યા પછી નવું પેજ જોવા મળશે. તેમાં હવે તમારે નવો પાસવર્ડ નાખી બનાવી દેવાનો છે. નવા પાસવર્ડમાં 6 કેરેક્ટર ઓછામાં ઓછા હોવા જોઈએ અને નંબર, કેપિટલ લેટર એવું તમે રાખી શકો છો. એ જ પાસવર્ડ ફરીથી નીચે કન્ફર્મ યોર પાસવર્ડમાં નાખી દેવાનો છે અને ત્યાર પછી રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારો ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ચેન્જ થઈ જશે. પાસવર્ડ યાદ રાખવા માટે તમારે એ પાસવર્ડ જ્યારે પણ બનાવો ત્યારે ગમે ત્યાં લખી દેવાનો છે, જેથી તમે ભૂલી ના શકો. તો દોસ્તો, આ જ હતી ઇન્સ્ટાગ્રામ આઈડીના પાસવર્ડ ચેન્જ કરવાની સિમ્પલ રીત. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.